આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું મહેર આપની સાથે। મહાશિવરાત્રિના પાવન પર્વની શહેરના તમામ શિવ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે 85 ફૂટની શિવજીની પ્રતિમાના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા। તો અમદાવાદના જોધપુરમાં આવેલા ઓમકારેશ્વર મંદિર બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું। ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સોમનાથ દાદાની પાલખી કાઢવામાં આવી। આ તરફ વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। સુરતના કંટારેશ્વર મંદિરમાં ભગવાનની પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। તો આ સાથે જ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સંધ્યા પર સોમનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। તો આપ જોઈ રહ્યા છો બે દ્રશ્યો સોમનાથ અને જૂનાગઢથી આ લાઈવ દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર ઝી 24 કલાકના માધ્યમથી, જ્યાં ભોળાનાથની રવેડી નીકળી છે। સોમનાથમાં આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રિના પર્વને લઈ। ત્યારે ઝી 24 કલાક આપને ઘરે બેઠા સોમનાથ દાદાના દર્શન અને ભવનાથના દર્શન આપને કરાવી રહ્યું છે। સોમનાથમાં મહાઆરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। તો આ સાથે જૂનાગઢમાં જે રવેડી કાઢવામાં આવી રહી છે તેમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે। તો મહાશિવરાત્રિના પર્વને લઈ સમગ્ર દેશમાં ભક્તો હર હર મહાદેવની આજે ગુંજ આખા દિવસ દરમિયાન શિવાલયોમાં સાંભળવા મળી હતી। લોકો શિવમય બન્યા છે। ત્યારે આ અલગ અલગ સ્થળોના દર્શન આપને કરાવી રહ્યા છીએ ઝી 24 કલાકના માધ્યમથી। તો શિવરાત્રિને લઈ દેશભરના શિવાલયોમાં આજે ભક્તોનું ભારે ભીડ જામી હતી। कोयम्बतूरથી સીધા દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર। આદિયોગી શિવની અહીં
પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યાંથી સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર ઝી 24 કલાકના માધ્યમથી તમિલનાડુના કોયમ્બતુરમાં આદિયોગી શિવને લઈને આજે મહાશિવરાત્રિના પર્વને લઈને આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ મહાદેવની મહાઆરતી હાલ ત્યાં કરવામાં આવી અને આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કોયમ્બતુરથી। तो कोयम्बतूરની સાથે હવે સીધા જોઈએ સોમનાથ કે જ્યાંથી અમારા સંવાદદાતા સિદ્ધિ જોડાયા છે। સિદ્ધિ, સોમનાથમાં આજે મહાશિવરાત્રિના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી। હાલનો માહોલ કેવો છે? લોકોમાં હર હર મહાદેવનો ગુંજ કેવી સંભળાઈ રહી છે? बिल्कुल मेहर महाशिवरात्रिનો આજે પાવન પર્વ છે અને એમાં વિશેષ રૂપે ભગવાનની જે આરતી કરવામાં આવી, આરતી બાદનો મંદિરનો માહોલ આપ જોઈ રહ્યા છો કે રાત્રિના સમયે તો મંદિર 16 કળાએ ખીલી ઉઠ્યું છે અને જે રોશની ભગવાનને કરવામાં આવી છે, મંદિરને જે રીતે શણગારવામાં આવ્યું છે, વિવિધ રંગોની રોશની સાથે મંદિરને શણગારવામાં આવ્યું છે। લગભગ 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અત્યાર સુધી ભગવાનના દર્શન કર્યા છે અને લાંબી લાંબી કતારો રસ્તા સુધી લાગી છે કે જે ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવ્યા છે। સાથે 28 જેટલી ધ્વજા ભગવાનને આજે ચડાવવામાં આવી છે અને ખાસ કરીને મંદિરમાં જે પૂજા વિધિની આવક છે તે 15 લાખથી વધુની મનાઈ રહી છે અને હજુ પણ ભક્તોનો ધસારો ચાલુ જ છે। ખાસ કરીને મહાશિવરાત્રિનો દિવસ છે ત્યારે તમામ ભક્તો માટે પરિસરની આસપાસ પણ દર્શન પ્રદક્ષિણા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો ભગવાન દ્વારની પાલખી યાત્રા પણ કરવામાં આવી, એલઈડી સ્ક્રીન દ્વારા પણ ભક્તો અહીં દર્શન કરી શકે છે અને બીજી તરફ જે સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી છે, તમામ રીતે સઘન ચેકિંગ થઈ રહ્યું છે, नेवी कोस्ट गार्ड पर तैनात है, पुलिस पर तैनात है। तो बीजी तरफ मंदिर जो माहौल संपूर्णपणे भक्तिमय बनो है कारण के भगवान शिवने कहवाय है कि आखू वर्ष दरमियान जेटली पूजा करिए अने फळ मळे एटલું फळ मात्र महाशिवरात्रिनी पूजाथी मळतुं होय छे, जेथी दूर दूरथी भक्तो अहींया आवे छे, भगवान शिवना दर्शन करे छे। त्यारे आपने अमारी साथे કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવો છો આપ? બાલકા દર્શન કરી બહુ સરસ લાગે। સવારથી એટલી જ ભીડ રહેલી છે સવારથી। અહીંની વ્યવસ્થા બધી કેવી લાગી છે? બરોડા અમે વડોદરાથી આવ્યા છે દર્શન કરવા માટે, બહુ મસ્ત વ્યવસ્થા છે, દર્શન કરવાની આનંદ આવી ગયો અમને લોકોને। છેલ્લા 3 દિવસથી અમે અહીંયા છે, બહુ સુંદર આયોજન કર્યું છે અને બહુ સારા દર્શન થયા, બહુ આનંદ થયો છે। बिल्कुल। तो मिहिर हवे पछी भगवाननी आरती जे करवामां आवशे, 4 प्रहરમાં प्रहर आरती थशे। अन्य કેટલાક ભક્ત કઈ કહેવા માંગે છે? અમે 35 વર્ષથી બંને જણા આવીએ છીએ, પગના ઓપરેશન કરેલું છે તે છતાં દાદાને દર્શન કરવા આવીએ છીએ અને એમની મહેરબાની છે અમારા ઉપર। बिल्कुल। तो जे प्रमाणे श्रद्धा है लोगोने भगवान सोमनाथ पर जे प्रथम ज्योतिर्लिंग है तेना पर लोकोनी आस्था है अने आस्था ज तेमने અહીં સુધી ખેંચી લાવે છે અને વહેલી સવારે 4 વાગ્યાથી મંદિરના દ્વાર ખુલ્લા છે જે 42 કલાક સુધી ખુલ્લા રહેશે, જેથી દૂરથી આવતા ભક્તો કોઈ પણ સમયે ભગવાનના દર્શન કરી શકે અને પ્રહર આરતી પણ ભગવાનની કરવામાં આવશે। રાત્રિના 9:30 વાગ્યાથી 4 પ્રહરની 4 આરતી ભગવાનની હવે થશે। જી બિલકુલ સિદ્ધિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની સાથે આગળ પણ વાત કરીશું, પણ આ સાથે જૂનાગઢથી જોડાયા છે અમારા સંવાદદાતા સત્યમ હંસોરા। સત્યમ, જૂનાગઢમાં ખાસ કરીને ભવનાથમાં જે મિનિકુંભ મેળો પણ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જૂનાગઢનો માહોલ કેવો છે મહાશિવરાત્રિને લઈને? ચોક્કસથી જૂનાગઢના માહોલની વાત કરવામાં આવે તો હર હર મહાદેવના નાદથી અત્યારે જૂનાગઢનો
માહોલ છે તે ગુંજી ઉઠ્યો છે. અને ખાસ કરીને જે ભવનાથ તળેટી છે કે જ્યાં જુનાગઢથી 10 કિલોમીટરથી દૂરી પર છે, અને આ ભવનાથ તળેટી પર મિની કુંભ મેળાનું જે સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, અને આજે આ મિની કુંભ મેળાનો અંતિમ દિવસ છે. અને માન્યતા મુજબ જ્યારે પણ મેળો અહીં ભરાતો હોય છે, 7 દિવસનો આ મેળો હોય છે, અને 7 દિવસના આજે છેલ્લા મેળાના અંતિમ દિવસે રવેડી નીકળે છે. અને આ રવેડીમાં વિવિધ અખાડાઓના જે સાધુ સંતો હોય તે જોડાય છે. અને આ જે સાધુ સંતો છે અને જે નાગા સાધુઓ છે તેમના દ્વારા વિવિધ કરતવો કરવામાં આવે છે, સ્ટન્ટ કરવામાં આવે છે. અને આ રવેડીના દર્શન કરવા માટે દૂર દૂરથી સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં, પરંતુ ગુજરાત બહારના રાજ્યોમાંથી પણ ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અત્યારની જો ભવનાથ તળેટીની વાત કરવામાં આવે, આ દ્રશ્યોમાં જો આકાશી જે દ્રશ્યો અત્યારે ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ અને આકાશી દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે ભાવિકો છે જે અત્યારે બંને સાઈડ જોવા મળી રહ્યા છે. અને આ બંને સાઈડની વચ્ચે આ જે રવેડી છે કે તે નીકળી રહી છે. ને આ જે રવેડીમાં છે સાધુ સંતો અત્યારે જોડાયા છે, અને સાધુ સંતો દ્વારા વિવિધ કરતવો કરવામાં આવી રહ્યા છે. આ રવેડી છે તે ભવનાથ જે પરિસર છે, ભવનાથ મંદિરની પાછળ જે જૂના અખાડા છે કે ત્યાંથી રવેડીનું પ્રસ્થાન થયું છે. રવેડી થોડા સમય પહેલા જ રવેડીનું પ્રસ્થાન થયું, ને હવે રવેડી આજે ભવનાથ મંદિર છે કે ત્યાંથી નગરમાં ફરશે. અને સાથોસાથ 3 રથ પણ જોડવામાં આવ્યા છે કે જેમાં ભગવાનને બિરાજમાન એટલે કે ભગવાનને બેસાડવામાં આવ્યો છે. અને આ ભગવાન જે લાખો ભાવિકો અહીં પહોંચ્યા છે કે તેમને દર્શન આપશે. અને અત્યારે આ જે રવેડી છે કે અહીંથી રવાના થઈ છે, અને થોડા સમય બાદ એટલે કે માનવામાં આવી રહ્યું છે કે 12 વાગ્યાના સમયની આસપાસ જે ભવનાથ મંદિરનું પરિસર છે કે ત્યાં પહોંચે. અને જે તમામ જે સાધુ સંતો આ જે રવેડીમાં જોડાય છે તે શાહી સ્નાન કરશે. આ શાહી સ્નાનનું પણ ખૂબ જ મોટું મહત્વ છે. અને આ સાધુ સંતો શાહી સ્નાન કર્યા બાદ ઓફિશિયલ કહી શકાય કે આ મેળાની પૂર્ણાહુતિ થશે. જી સત્યમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપની સાથે આગળ પણ વાત કરીશું. આ સાથે જ ગાંધીનગરથી ધોળેશ્વર મહાદેવથી જોડાયા છે અમારા સંવાદદાતા હિતલ પારેખ. હિતલ, પ્રધાનમંત્રી પણ આજે મહાશિવરાત્રીનો પર્વ છે, ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા આવવાના છે. હાલનો માહોલ કેવો છે? પ્રધાનમંત્રીની કેવી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, અને ખાસ કરીને ધોળેશ્વર મહાદેવનો માહોલ કેવો છે? જી ચોક્કસ એવું કહી શકાય કે મહાશિવરાત્રિનું પર્વ છે, અને મહાશિવરાત્રિના પર્વમાં ધોળેશ્વર મંદિરની એ અનોખી પૂજા માટે એવી જાણીતા છે. અને મહાશિવરાત્રિ હું કેમેરામેનને કહીશ કે આપને જે માહોલ છે બહારનો એ બતાવે. વડાપ્રધાન ગમે તે ઘડીએ ધોળેશ્વર મહાદેવના મંદિરે પહોંચશે. એસપીજીથી માંડીને પોલીસ સ્ટાફ તમામ લોકોએ પરિસરનો કબજો લીધો છે, અને સામાન્ય લોકોને એ કર્યા છે. અત્યારે જે પ્રકારે ભાજપના કાર્યકર્તાઓ પણ અને આમ લોકો છે એ લોકો પણ આવકારવા માટે નરેન્દ્ર મોદીને માટે તૈયાર જ બેઠા છે. સ્વાભાવિક છે કે તેઓ ક્યાંક ને ક્યાંક સૂત્રોચ્ચારો કરીને વડાપ્રધાનનો આવકાર આપવામાં આવી રહ્યો છે. સ્વાભાવિક છે કે વડાપ્રધાન પોતે જ્યારે અહીંયા આવશે ત્યારે અહીંયા જળાભિષેક કરશે, અને જળાભિષેક સાથે એ તેઓ મંદિરમાં જશે. અત્યારે આપણી સાથે ગાંધીનગર શહેર ભાજપના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ બંને હાજર છે. મહેન્દ્રભાઈ, અહીંયા અત્યારે જે પ્રકારે પરિસ્થિતિઓ વડાપ્રધાનને આવકારવાનો કેવી રીતે ભાજપે તૈયારી કરી છે? અહીંયા આમ તો આ જે કાર્યક્રમ છે એ ઓલરેડી ધાર્મિક આસ્થાનો વિષય હતો, એટલે પોતાને 5 મિનિટનો આરામ મળે ને શિવ ભગવાનની પૂજા થાય અને ધ્યાન ધરે, એના માટે એમને પર્સનલ કાર્યક્રમ હતો. એટલે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નહોતો, પણ અમે ગાંધીનગરના હતા એટલે જે 2, 5, 10 કે 15 કાર્યકર્તાઓને એલાઉડ કર્યા છે, બાકીના બધા કાર્યકર્તાઓને અંદર એલાઉડ નથી કર્યા. એટલે અમે અહીંયા ફક્ત આવકારવા માટે ઊભા છે. ખાસ કરીને આપણી સાથે પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ જોડે. અશોકભાઈ, કેવી રીતે વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે? સ્વાભાવિક છે કે સર્જિકલ સ્ટ્રાઇક જે બીજી કરી એ પછી પહેલી વાર આવ્યો છે. લોકોની માનસિકતા કેવી અને આપની પણ કેવું? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ માટે શિવ ભક્તિમાં તલ્લીન હોય છે, અને આજે તો શિવજીનો દિવસ છે, એટલે આટલા વ્યસ્ત કાર્યક્રમમાં પણ શિવજીને ચરણોમાં પ્રાર્થના કરવા માટે, શિવજીના આશીર્વાદ લેવા માટે પોતે ટાઈમ કાઢીને શિવજીના દ્વારે આવી રહ્યા છે. અમારા ગાંધીનગર જિલ્લા માટે એક ખૂબ અગત્યનો દિવસ છે,
અને આજે અમને ગાંધીનગર જિલ્લાને આ પૌરાણિક મંદિર જે નદી કિનારે મુખ્યમંત્રી નિવાસ જે હતું એમનું ત્યાંથી પહેલું જ મહાદેવજીનું મંદિર આવે અને મંદિરમાં આજે પૂજા અર્ચના કરશે અને ગુજરાત અને દેશનું ભલું થાય એ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના પણ કરશે એવી અમારી શુભકામનાઓ છે. જી ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જે નરેન્દ્ર મોદીની મુલાકાત છે, વડાપ્રધાનની મુલાકાત છે, 2019ની લોકસભા પહેલાંની આ મુલાકાત છે, એટલે ભાજપનો કાર્યકરો પણ એક ઉત્સાહિત છે. સાથે સાથે મહાશિવરાત્રિનું પર્વ છે અને મહાશિવરાત્રિના પર્વ અંતર્ગત જોવા જઈએ તો વડાપ્રધાન અહીંયા આવશે અને મંદિરમાં જઈને જે પ્રકારે જળાભિષેક કરવાના છે, વડાપ્રધાન માટેની ખાસ પૂજાનું આયોજન પણ કંઈક કરવામાં આવ્યું છે. મંદિરના મહંત રામ સ્વરૂપ પુરી છે તેઓના જણાવ્યા પ્રમાણે એક વિશેષ પૂજા છે અને આ વિશેષ પૂજામાં શિવ ભગવાનના 168 મંત્રો છે એનું ઉચ્ચારણ કરવામાં આવશે. તેમાં પંચ તત્વોથી પૂજા અર્ચના કરવામાં આવશે અને જળનો અભિષેક પણ કરવામાં આવશે. અને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે ધોળેશ્વર મહાદેવના મંદિરની એક પૌરાણિક મહત્વ છે અને એક વાયકા પણ એવી છે કે અહીંયા આવીને શીશ નમાવે એની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જી બિલકુલ હિતલ, આપ જોડાયેલા રહેશો. સત્યમ અને સિદ્ધિ આપની પાસેથી પણ માહિતી લેતા રહીશું. પણ જે પ્રમાણે હાલ પ્રધાનમંત્રી ધોળેશ્વર મહાદેવમાં જશે અને હવે સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ અમે કોઇમ્બતુરથી. કોઇમ્બતુરમાં આ પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યો છે. આદિ શિવની અહીં મહામૂર્તિ આવેલી છે અને ત્યાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે.
તો આ સાથે જ ફરી એક વખત જઈએ સીધા જ સોમનાથ અને સાથે જૂનાગઢમાં પણ વાત કરીશું અમારા સંવાદદાતા સાથે, પરંતુ સૌથી પહેલા જઈએ સિદ્ધિ પાસે, જેઓ સોમનાથથી જોડાયા છે. સિદ્ધિ, મહાશિવરાત્રિની આ રાત છે ત્યારે ત્યાં ભક્તોમાં કેવો માહોલ છે? સોમનાથ મંદિરને કયા પ્રકારે શણગારવામાં આવ્યું છે? બિલકુલ મિહિર, ભગવાન શિવ સદાશિવ કે જે તંત્ર અને મંત્ર બંનેના દેવ કહેવાય છે, એટલે તેમની સાધના કરતા સાધકો પણ એટલા છે, સાથે ભક્તો પણ એટલા છે. એમાં પણ આજે મહાશિવરાત્રિ છે, એટલે કે સાધનાની રાત્રિ છે, શિવની આ રાત્રિ છે, મહારાત્રિ છે. ત્યારે સોમનાથ મંદિર કે જે ભગવાનનું પ્રથમ જ્યોતિર્લિંગ છે તેને જે પ્રમાણે સજાવવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો કે રંગબેરંગી રોશનીઓથી મંદિર કેટલું સુંદર લાગી રહ્યું છે. ભગવાનની ધ્વજા પણ જે પ્રમાણે લહેરાઈ રહી છે અને ભક્તો અહીં આવીને દર્શન કરી રહ્યા છે. તો બીજી તરફ સમગ્ર મંદિર પરિસરને સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને Z+ સિક્યુરિટી પણ અહીંયા સોમનાથ મંદિરમાં ખાસ ગોઠવી દેવામાં આવી છે, જેથી જે પ્રમાણે ભક્તોનો મેળાવડો અહીંયા હોય છે, 2 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે, ત્યારે કોઈ જ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો ભાવિકો અહીં આવતા શિવ પૂજન કરી શકે, ધ્વજા પૂજન કરી શકે તેની પણ વ્યવસ્થા થઈ છે અને દૂર દૂરથી ભક્તો અહીંયા આવે છે અને સાથે મેડિકલ ટીમ, ઈ રિક્ષા અને વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો પાર્કિંગથી મંદિર સુધી વિનામૂલ્યે ભક્તોને લાવવામાં આવ્યા છે, એટલે તેમને કોઈ અગવડતા ન પડી શકે. જ્યારે ભક્તિની રાત્રિ છે, ભાવિકોની રાત્રિ છે, તો ભગવાનની પૂજા કરી શકે. રાત્રિનું મહત્વ ખૂબ છે, એટલે 4 પ્રહરની અહીંયા પૂજા પણ થશે. 8:45 કલાકે પ્રથમ પ્રહરની પૂજા થશે, ત્યારબાદ 10:45 દ્વિતીય પ્રહરની પૂજા થશે, 2:45 તૃતીય પ્રહરની પૂજા થશે અને વહેલી સવારે 4:45 કલાકે ભગવાનની ચોથા પ્રહરની પૂજા કરવામાં આવશે. કેટલાક ભક્તો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કહાં સે આए हो? मध्य प्रदेश में पीछे कैसा लग रहा है यहाँ दर्शन? यहाँ का बहुत अच्छा दर्शन है. भगवान शिव के दर्शन किया आपने? कह लिया. कैसा लग रहा है आपको भगवान शिव का दर्शन? यहाँ बहुत मन को शांति मिल रही है, बहुत अच्छा लग रहा है. क्या दिया उसको? कहाँ से आ रहे हो? दिल्ली से. कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है. यहाँ की व्यवस्था सब कैसी लग रही है? बहुत बढ़िया है. તો જે પ્રમાણે ન માત્ર ગુજરાતથી પરંતુ બહારથી પણ જે ભક્તો આવી રહ્યા છે ને અહીંની વ્યવસ્થાથી તો તેઓ સંતુષ્ટ છે, સાથે ભગવાન શિવના દર્શન કરી પણ ધન્યતા અનુભવી રહ્યા છે. જે સિદ્ધિ, આપની સાથે આગળ પણ વાત કરીશું. સીધા જઈએ સત્યમ પાસે, જૂનાગઢથી જોડાયા છે સત્યમ, જૂનાગઢમાં માહોલ કેવો છે? રવાડીની યાત્રા નીકળી છે ત્યારે ચોક્કસથી રવાડીની યાત્રા અત્યારે જે જૂના અખાડાથી નીકળી ચૂકી છે અને અત્યારે નગરમાં ફરી રહી છે. 12 વાગ્યાના સમયે આજે રવાડી છે તે ભવનાથ મંદિર પરિસરમાં પહોંચશે અને જે સાધુ સંતો આ રવાડીમાં જોડાયા છે કે તેઓ શાહી સ્નાન કરશે અને આજે મિની કુંભ મેળો છે કે તેની પૂર્ણાહુતિ થશે. આપણી સાથે કેટલાક ભાવિકો છે તે જોડાયા છે. શું કહેશો કે આજે શિવરાત્રીનું પર્વ છે ને રવાડી જોવા માટે આપ આવ્યા છો, કેવું લાગ્યું? બહુ સરસ મજા આવી ગઈ. ભવનાથમાં જે આ પ્રકારે કુંભ મેળાનું આયોજન કરેલ છે એટલે બહુ સરસ મજા આવે, બધા ભક્તોનો બહુ માહોલ જબરજસ્ત છે. તમે શું કહેશો બેન, ક્યાંથી આવો છો ને આજે આ દર્શન કરવા આપ આવ્યા છો, શું કહેશો? હું સુરેન્દ્રનગરથી આવું છું અને અહીંયા દર્શન કરવા માટે આવી છું, પણ ખરેખર અહીંયા આવ્યા પછી લાગે છે કે મહાદેવના મંદિરમાં જે શિવાલય જેવો માહોલ છે તે અહીંયા વ્યક્ત થાય છે અને જે રાવડી નીકળી છે તેમાં પણ એ લોકો જે યોગ કરે છે અને જે એના અંગ કસરતોના જે દાવ કરે છે તે જોવા જેવા છે. અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે અહીંયા આવ્યા છે એ અમારા માટે સાર્થક છે.
તરફથી તમામ ભાવિકો કહી રહ્યા છે કે તેમના મનને અહીં આવ્યા પછી શાંતિ મળી રહી છે અને જે રીતે મેં આપને પહેલાં જણાવ્યું કે રવેડી છે કે તે નીકળી ચૂકી છે ને 12 વાગ્યાના સમયે જે ભવનાથ મંદિર પરિસર છે કે ત્યાં પહોંચે ને તમામ જે સાધુ સંતો છે કે તેઓ શાહી સ્નાન કરશે। જ્યારે એક તરફ લાખોની સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે તો બીજી તરફ પોલીસ પ્રશાસન તરફથી પણ પૂરતી તૈયારી કરવામાં આવી છે। 80 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને ચુસ્તપણે ભવનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જી સત્યમ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। સિદ્ધિ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જે રીતે આજે મહાશિવરાત્રિના પર્વને લઈને સમગ્ર દેશમાં હર હર મહાદેવનો નારો ગુંજ્યો, નાદ ગુંજ્યો હતો અને આ સાથે જ સાધુઓના શાહી સ્નાન સાથે જૂનાગઢમાં મિનિકુંભ મેળાનો અંત પણ થશે। તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ, પરંતુ જતા જતા જોઈએ કોઇમ્બતુરથી આ ખાસ કાર્યક્રમ।